હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું પંચમાસી પોટલી। તો એના માટે આપણે મટીરિયલ લીધું છે, ઘૂઘરી છે અને આ છે પેજ, કોડી અને કઈડી છે। ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકનને ઓન રાખો જેથી કરીને નવા વિડીયો તમને મળતા રહે। આજે આપણે બનાવીશું પંચમાસી પોટલી। તો આમાં શું છે તે મેં વિડીયો બનાવેલો છે, તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકેલી છે, જોઈ લેજો। તેની અંદર શું છે ને તે 5 વસ્તુ હોય એમાંથી 2 વસ્તુ બહાર રાખવાની છે અને 3 વસ્તુ અંદર નાખવાની છે। આ રીતે આપણે પોટલી વાળી લઈશું। કાપડ જોઈએ તેટલું જ લઈશું જેથી કરીને પોટલી જાડી ના બને, મીડિયમ રહે। આ રીતે આપણે પોટલીને ટીચ લઈશું, વ્યવસ્થિત રીતે પેકઅપ કરશું। અંદર હનુમાનજીની મરી, અડદ અને 4 શેરીની ધૂળ હોય છે અને બહાર કઈડી અને કોડી રાખવામાં આવે છે। ઘણાને પ્રશ્ન છે કે હનુમાનજીની મરી એટલે શું, કઈ રીતે લેવાય, ક્યાંથી લેવાય, તો તેનો પણ મેં એક વિડીયો બનાવેલો છે, તો તે લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જોઈ લેજો। આ રીતે પોટલીને આપણે પેક કરશું। પોટલી જ સરસ રીતે વાળવાની છે જેથી શેપ એનો સરસ લાગે। પોટલીનો શેપ વિખાઈ જશે તો ઉપરનું મટીરિયલને જે તમે લગાવશો તેનો શેપ પણ વ્યવસ્થિત નહીં દેખાય, એટલા માટે પોટલી પહેલાં વ્યવસ્થિત વાળવી, એને વ્યવસ્થિત શેપ આપવો। તમારે જે શેપ જોતો હોય તે શેપ લઈ શકો છો, પણ એનો શેપ પરફેક્ટ બનાવવો। આ રીતે કોર્નર પરથી સામેના કોર્નર પર સોય લઈ જવાની છે। હવે આપણે ઘૂઘરી લગાવશું, 8 ઘૂઘરી લગાવશું। 8 ઘૂઘરી આપણે સોયમાં લઈ લઈશું। પહેલાં 8 લીધા પછી સોયને આપણે આ ખૂણેથી સામેના ખૂણે લઈ લઈશું। આ રીતે સામેના ખૂણે કાઢી લઈશું। આ રીતે ઘૂઘરીને લગાવવાની છે અને પછી આપણે સેન્ટરમાં સોયને લઈ આવશું અને સેન્ટરમાં આપણે ઓમનો પેચ લગાવશું। તો આપણે લઈશું પેચ, ઓમનો પેચ છે। આ રીતે વ્યવસ્થિત સેન્ટર જોઈ લઈશું અને લગાવશું। બંને સાઈડથી વ્યવસ્થિત આપણે ટીચ લેશું। હવે આપણે ઓમની બંને સાઈડ કળશના પેચ છે તે લગાવશું। આ રીતે લગાવશું। સોય નીચેની તરફ જવા દઈશું અને સામેની સાઈડ લઈ લઈશું, ત્યાં આપણે બીજો પેચ લગાવશું। આ રીતે
હવે ગાંઠ વાળી અને દોરો કાપી લેશું. હવે આ રીતે સોઈને કોર્નર પરથી નાખશું. સામેની સાઈડ આપણે ઘૂઘરી લગાવી એ જ રીતે લગાવવાની છે. 8 લેવાની છે. સામેની સાઈડ પણ આપણે 8 જ લગાવેલી છે. આ રીતે તો આ રીતે લગાવી અને પોટલી રેડી છે. હવે આપણે બ્રેસલેટ માટે તૈયારી કરશું. આ બ્રેસલેટ બનાવેલું છે, તેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જોઈ લેજો કઈ રીતે બનાવેલું છે તે. આ રીતે આપણે બંને છેડા જોઈ લેશું. સરખા થાય વચ્ચેથી આપણે કટ કરશું. આ રીતે કટ કરી અને આપણે એક બાજુ લગાવશું. ત્યાં દોરાના મદદથી આપણે ટીચ લઈશું અને વ્યવસ્થિત પરફેક્ટ પોટલી જોડે આપણે બેસાડી દઈશું. સળંગ લીધો હોત તો પોટલી એની પર લગાવત તો વધારે પડતું ઊંચક રહે, એટલા માટે આ રીતે કરેલું છે. પહેલાં ચોરસમાં તો આપણે એ જ રીતે લઈએ છીએ, પણ આનો શેપ આપણે લંબચોરસ જેવો લીધેલો છે, એટલા માટે આ રીતે આપણે લગાવશું. આ રીતે વ્યવસ્થિત રીતે ટીચ લઈ લઈશું. હવે આપણે દોરો નીચેની તરફ લઈ અને સાઈડમાં બ્રેસલેટ બાજુ લઈ જઈશું અને ત્યાં આપણે નાનો બોલ્સ લંબચોરસ જેવો બોલ્સ છે તે લગાવશું. બોલ આ રીતે લગાવી અને પાછી થોડી જગ્યા છોડી અને ત્યાં આપણે લગાવશું પાંદડી. પાંદડીનો શેપ છે તે લગાવશું. તે લટકણની જેમ રાખવાની છે, લટકતી ઢળકતી રહેશે. અને પાછી થોડી જગ્યા છોડી અને પેલો બોલ છે લંબચોરસ તે લગાવશું. આ રીતે લગાવી અને બ્રેસલેટ પણ આપણે કમ્પ્લીટ કરશું અને સામેની સાઈડ પણ આપણે સેમ એ જ રીતે કરશું બ્રેસલેટને, એટલે કમ્પ્લીટ થઈ જશે આપણી પંચમાસી.